તો બનાસ ડેરીના નવા નિયામક મંડળની 10મી ઓક્ટોબરે ચૂંટણી છે અને 16 ડિરેક્ટરની ચૂંટણી માટે 36 ઉમેદવારોએ 50 ફોર્મ ભર્યા હતા, જ્યારે 6 બેઠક પર એક ફોર્મ ભરાતા બિનહરીફ થઈ છે. જોકે બાકીની 10 બેઠકની ચૂંટણી માટે ક્યાંક 2 તો ક્યાંક 7 ફોર્મ ભરાયા છે. ત્યારે પાલનપુર કલેક્ટર કચેરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવતા તમામ ફોર્મ માન્ય રહ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના આગેવાનો સામે ભાજપના જ આગેવાનોએ ઉમેદવારી નોંધાવી છે. 3 બેઠકો પર પક્ષના વરિષ્ઠ નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, ધાનેરાથી જોઈતા પટેલ અને કાંકરેજથી અણદા પટેલની ઉમેદવારીથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી જોડે મેં માગણી કરી હતી કે મારી ઈચ્છા છે બનાસ ડેરીમાં ડિરેક્ટર બનવાની. તો ભારતીય જનતા પાર્ટીએ મોડા રાત્રે મને કોલ આવ્યો કે કાંકરેજમાંથી તમારી એક જ માગણી આવી છે, એટલે કાલ તમને સૂચના મળે તો ફોર્મ ભરજો. એટલે ગઈકાલે મને સૂચના મળી 12 વાગ્યા પછી અને મેં મારી ઉમેદવારી 12:39 તે મામલતદાર કચેરી કાંકરેજ ખાતે નોંધાવી. પાર્ટીની સૂચનાથી અમે લાખણી વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે. 2 ફોર્મ આવ્યા છે. પાર્ટી જે નિર્ણય કરશે એ મને શિરો માન્ય છે. પાર્ટી જે નિર્ણય કરે એમાં હું સંમત છું. જો પાર્ટી મેન્ડેટ નહીં આપે તો તમે ફોર્મ ભરશો? પાર્ટીનો નિર્ણય જ સર્વમાન્ય છે. જે ઉમેદવારી ગઈકાલે બધાએ કરી હતી એના આજે ફોર્મ ચકાસણી અહીંયા ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં હતી 11 વાગ્યાથી લઈને, અને એમાં અમારું બી દાંતીવાડાનો ફોર્મ જે હતા એ ફોર્મ માન્ય રાખ્યા છે ચૂંટણી અધિકારીશ્રીએ, અને હવે આગળની ચૂંટણી પ્રક્રિયા ચાલુ થશે. જે પ્રકારે દાંતીવાડાની બેઠક પરથી 1 થી વધુ ફોર્મ ભરાયા છે, ચૂંટણી જંગ ખેલાય તેવી શક્યતાઓ છે, શું કહો? ચૂંટણી લડવાનો દરેકને અધિકાર છે, પછી તો આગળ પાર્ટી નક્કી કરશે.